1 વર્ષથી ડાયાલિસિસ ઉપર જીવતા ભાઈને પોતાની બહેને કિડની આપી જીવનદાન આપ્યું. ભાઈ બહેનના સંબંધની જીવંત મિસાઇલ. સુઈગામ તાલુકાના પાડણ ગામમાં બહેને પોતાના ભાઈને કિડની આપી. કળિયુગમાં ક્યારેક ક્યારેક એવી ઘટનાઓ સામે આવતી હોય છે કે આપણા હૃદય સ્પર્શી જતી હોય છે. આવી જ એક હૃદયસ્પર્શી ઘટના સુઈગામ તાલુકાના પાડણ ગામે જોવા મળી છે. પાડણ ગામમાં છેલ્લા 1 વર્ષથી પોતાની બંને કિડની ફેલ હોવાથી ઈશ્વરભાઈ ગગાભાઈ ચૌધરી ડાયાલિસિસના સહારે જીવી રહ્યા હતા. જો કે ભાઈની આ પીડા પોતાની બહેન મીરાબેન ચૌધરીને સહન નહીં થતાં મીરાબેન પોતાના ભાઈને કહ્યું કે મારા વીરા, તું મૂંઝાઈશ નહીં, તારી બેનડી બેઠી છે. જો કે બહેનના હૃદયસ્પર્શી વાક્યથી ભાઈ કંઈ સમજ્યો નહીં. પરંતુ બહેને પોતાના ભાઈને નવું જીવનદાન આપવાનું વિચારી લીધું હતું અને કહ્યું, મારા માડી જાય વીર, હું તને મારી કિડની આપી દઈશ. અને આ વાક્ય સાંભળી ભાઈની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. આમ તો આવી કહાની માત્ર આપણને ફિલ્મ કે સિરિયલોમાં જોવા મળતી હોય છે, પરંતુ ભાઈ બહેનના પવિત્ર સંબંધને નિભાવતી કહાની હકીકતમાં સુઈગામના પાડણ ગામે જોવા મળી છે. અને મીરાબેન ચૌધરીએ પોતાના ભાઈને કિડની આપી નવું જીવત દાન આપ્યું છે. જો કે કિડની ટ્રાન્સપ્લાન્ટની સક્રિય સર્જરી બાદ હાલમાં બંને ભાઈ બહેનની તબિયત બિલકુલ સ્વસ્થ છે. હાલમાં આ ઘટનાને લઈ સુઈગામ વિસ્તારમાં લોકો મીરાબેન ચૌધરીની ભાઈ પ્રત્યેની આ અતૂટ સંબંધની બેમિસાલ સંબંધની મિસાલને સૌ કોઈ શુભેચ્છાઓ પાઠવી બિરદાવી રહ્યા છે. અને પાડણ ગામના લોકોએ મૂળેશ્વર મહાદેવને પ્રાર્થના કરી હતી. રિપોર્ટ કેતન વસૈયા, LTV ગુજરાત.